નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે અમારા મિત્ર એવા લાલાભાઈના ઘરે. એમના નાના ભાઈના લગ્ન છે અને એ પ્રસંગમાં આપણો મહાદેવ મંડપ તથા માન ફોટોગ્રાફી કરવાની છે. મંડપ આપણો બંધાઈ ગયો છે અને ફોટોગ્રાફીનું કામ ચાલુ છે. અને અમારા લાલાભાઈના લગ્નમાં અમારા તમામ મિત્રો રાહુલભાઈ, સંજયભાઈ, જીગરભાઈ, રામચંદભાઈ, અમારા સાથીદાર પવનભાઈ તમામ ઉપસ્થિત છે. હાલે અમે લગ્ન વધ્યા છે એટલે જમવા બેઠા છીએ. જમવામાં દાળ બાટી, મીઠાઈ, પાપ બધું છે. અમે આ લગ્નના તમામ આગળ જે પણ પ્રસંગ થાય છે એ બધી તમને પૂરી માહિતીઓ આપીશું અને બન્યા રહેજો અમારા બ્લોગમાં. અમારા બ્લોગને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય બાબારી. ફટાફટ લે ખાવા જવું ખાઈ જાય કે રાહુલભાઈ છે કે નહીં? સેન જીગરભાઈ જીગરભાઈ છે કે નહીં? સંજયભાઈ છે કે નહીં? જો અમારા મણીલાલ થાળી ભરીને લાવી દીધું છે. 3 દાડાથી ખાધું નહીં. ખાઈ લે ફટોફટ રેડ ભાઈ, મોડું થાય. ખાવામાં ફોન રાખતા નહીં, પછી દસી થાય છે ટાઢના. જો યોને મૂછો ટાટના જમવું તો પડે. નમસ્કાર મિત્રો, રાતના 11:07 થઈ છે. દાંડિયા રાસ ચાલુ છે અને અમારા કમલેશભાઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને અમારે ઠંડી બહુ ચડી ગઈ છે તે આ જો તાપણી અળગાઈ છે. બહુ ઠંડી છે અને તાપણી અળગાઈ દીધી છે. આ અમારા મણીલાલ બેઠા છે. એમની મહેનતથી આ તાપણી હળગી છે તે ઠંડી. આ અમારા નરેશભાઈ બાપા બેઠા, આ કોનજીભાઈ જો. અને આ તાપણીમાં બહુ ઠંડી છે આજે. તો ઠંડીમાં હલ્યા વગર બેઠા બેઠા તાપીએ છે. કમલેશભાઈ ફોટોગ્રાફી કરે છે. બરાબર. પવનભાઈ, સાગરભાઈનો કોઈ અત્તો પત્તો નથી. ઠંડી હોવાના કારણે કદાચ એ પણ ક્યાંક ને ક્યાંક ઠંડીથી રાહત લેતા હશે. તો બોલો મિત્રો, તમને દૂરથી બતાવું. દાંડિયા રાસ ચાલુ છે કેમ કે અમે પાસે જઈશું તો અમારી જગ્યા જે ચૂલા પાસે અમે રાખી છે એ જતી રહેશે. માટે અમે ચૂલાથી આગળ જવાના નથી. ઠંડી બહુ છે. આજુબાજુ બધા ખેતરો આવેલા છે અને ખેતર ઉપર આ લગ્ન છે. એટલે કમલેશભાઈ હમણાં સાથે ઊંઝામાં ઓર્ડરમાં ન હતા એટલે આજે અમને મોકો આવ્યો છે અને અમે આરામ પર છીએ. સાથે આવ્યા છીએ ઓર્ડરમાં. મિત્રો અમે આજે તિરંગા હોટલમાં આવી ગયા છીએ. કિરણભાઈને ફોટોશૂટ કરવાનું બાકી હતું એ હવે આ છેલ્લા દિવસે જે દેવદર્શન કરાવવાના છે એમના ફોટોગ્રાફી કરવા માટે નીકળ્યા છીએ. હોટલ તિરંગા ચા પીવા બેઠા છીએ. સવારમાં પવનભાઈ ચાની ચુસ્કી લઈ રહ્યા છે. તો આપણે કિરણભાઈના કૂવા પર આવી ગયા છે દેવદર્શન કરાવવા માટે. પાછળ કિરણભાઈને દેવદર્શન કરાવી રહ્યા છે. તમને બતાવીએ. જો આ દેવદર્શન થઈ રહ્યા છે. આ પેટી અને જુઓ રમાડી રહ્યા છે. જો આપણા મંડપનો બધો સામાન.
મારા ભાઈના લગ્નમાં તમને કેવી મજા આવી ગઈ? મજા 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 એકદમ? મોજે દરિયા. હા, લગ્ન કેવા ગયા? બહુ ખૂબ જ સરસ. ખૂબ સરસ. હા. નીતિનભાઈ અને કૈલાસભાઈ ફાઇનલી ચડી ગયા છે મંડપ છોડવા માટે અને જીંગુભાઈ નીચે વેઇટ કરી રહ્યા છે. એનો સપનો લઈને આવે છે. હા, એનો સકડો જોઈ લો તમે. કોઈને સકડાની જરૂર હોય તો જીંગુભાઈને કોન્ટેક કરજો. વર્ધી બરધી હાલવાની હોય. હા, હા બોલો. અમારી સર્વિસ તમને ગમી? બરાબર. તો તમે લોકોને શું કહેવા માગશો કે ભાઈ ઓર્ડર બોર્ડર હાલવો પડશે કે? હા? બરાબર. તમને રસોડાનું કામ કેવું લાગ્યું? બરાબર. ફોટોગ્રાફી બરાબર. કૈલાસભાઈ મિત્રો, તો અમારા હરેશભાઈની ચેનલ રાણા ફેમિલી બ્લોગને સબસ્ક્રાઇબ કરો. અમારી કોમેડી ચેનલ રાજા કોડલ કોમેડીને સબસ્ક્રાઇબ કરો. અને તમારા લગ્ન પ્રસંગમાં જો મંડપનો ઓર્ડર આપવો હોય તો હરેશભાઈને નંબર પર કોલ કરો. બહુ જ સરસ તમને મંડપ વધી આપશે. મંડપ રસોડું સસ્તો અને સારો અને તમારા બજેટમાં આવે તેવો. જય માતાજી. અને તમે અમારા મેઠોજી કોમેડી કિંગ પણ છે. હા, મેઠાજી કિંગ. મેઠાજી આ બાદ તાકો થોડા, જોજો પડજો મત. જય બાબારી. દેવા દઈ જાય. મિત્રો કોમેન્ટ કરતા રહો જેથી કરીને અમને ખ્યાલ આવે. તમારા ગોમનું ગોમ લખો એટલે ખબર પડે હા. કેટલા ગોમ બીજું પોકે. ઓકે. હા, તમારું ગામનું નામ પણ લખો. છેલ્લે કશું ના કરો તો જય બાબારી જય માતાજી લખો, પણ કોમેન્ટ જરૂર કરો. અમે વારંવાર તમને કહીએ છીએ કે તમારો જે પ્રેમ છે એ અમને દેખાય, અમને મોટિવેશન મળે, માટે કોમેન્ટ કરતા રહો જેથી કરીને અમે આગળ સારા સારા વિડીયો બનાવીએ. હવે દેવ દર્શન કરાવી અને કિરણભાઈ અને એમના ઘેરથી આવી રહ્યા છે. પવનભાઈ બાઇક લઈને ગયા હતા તે હવે આવી ગયા. પવનભાઈ આવી ગયા? બરાબર. અને મારા નીતિનભાઈ, કૈલાસભાઈ જય માતાજી. હાલ બેઠા છે. મંડપ ભરાઈને જો મંડપ ભરાઈ ગયા તમને બતાવી દઉં. બધું છોડી દીધું છે. જો પાઇપો પડી છે. જો એક સકડો આપણે ભરીને મોકલી દીધો છે. તો આ ખુરશીઓ, પાઇપો, વાસણ બધું ભરી દીધું. જીંગુભાઈ કોઈ બાકી નહીં રહ્યું? જીંગુભાઈ બધી વસ્તુ આવી ગઈ? બધું ગણાઈ ગયું? બરાબર. હવે તમારે નીકળવું છે અને ઉતારી દેજો ગોદામ પર અને આપણે થોડું ઘણું છે એ લઈ જઈશું પછી. હો, જો આ ગાડી ભરાઈ દીધી છે. આવી ગયા એમ? લાડીને લાડો આવી ગયા. જો કિરણભાઈ અને તેમના ઘેરથી. ચલો, કિરણભાઈ અને કિરણભાઈના ઘેરથી આવી ગયા છે. ચલો, જય માતાજી બોલ દો. જય માતાજી. તો તમે બોલો. જય માતાજી. જય માતાજી મિત્રો. જો રાતના 7:30 વાગી ગયા છે અને જો માનભાઈ અને જાનીબેન એમના લેપટોપમાં પોતે 12 સાયન્સનું ભણવા બેસી ગયા છે. જો અમારા ઘેરે આજે જયેશભાઈ આવ્યા છે, અમારા મિત્ર. એમના ભાઈના લગ્ન અશ્વિનભાઈના અને એમના ઘેર વાઈફ. જો આ પાપુબેન પાસે મહેંદી પડાવે છે. પાપુબેન શું કરો? આમ કરો, બતાવો તમારી મહેંદી. જો કેટલી સરસ મહેંદી પાડી છે. તમારે કોઈને પણ લગ્ન પ્રસંગમાં મહેંદી પડાવી હોય તો અમારા પાપુબેન, વૈશાલીબેનનો સંપર્ક કરજો. નિકિતાબેન તમારે પડાવવાની હે? બરાબર. અશ્વિનભાઈના લગ્ન છે ને, તૈયારીઓ કેવી છે એમ? બરાબર. જો આ મધુમાં ખાવા બેઠી. શું બનાવ્યું ખાવામાં? બરાબર. ચલો આપણે તમને ધ્યાનું બતાવીએ.
જો એમની મમ્મી મહેંદી પાડે છે એટલે ધ્યાનુને એમની મામી રાખે છે. ધ્યાનુ રહેતા નથી. ધ્યાનુ ધ્યાનુ એ ધ્યાનુ એ ધ્યાનુ મમ્મી ચોગી મમ્મી મહેંદી મૂકે છે. આ જો 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 જયેશભાઈને જોઈને બોગા પાડવા મળ્યો. ગામ તરફ જઉં છું કેમ કે પોસ્ટના હપ્તા જે રિકેરિંગ ખાતુંના એજન્ટ મારા ઘેરથી છે તો 30 તારીખ આવે છે તો એના પહેલાં માટે કસ્ટમર પાસેથી મહિનાના હપ્તા ઉઘરાવવા જાઉં છું. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો, કોમેન્ટ કરજો, શેર કરજો. મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂર કરો. કોમેન્ટ બહુ ઓછી આવે છે માટે તમે કોમેન્ટ કરતા રહો, અમને સજેસ્ટ કરો બરાબર અને પ્રોત્સાહિત કરો. જય માતાજી, જય બાબાજી.